ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડા ગામમાં એક સાવ સામાન્ય વસ્તુઓની અછત કેટલી મોટી અરાજકતા ફેલાવી શકે છે? તો આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક ગેસ સિલિન્ડરની અછતને કારણે થયેલી રમૂજી અને નિરાશાજનક ઘટનાઓની એક અનોખી કહાણી છે. અને જુઓ, આખી વાર્તાની શરૂઆત થાય છે આ એક સરળ પણ દર્દભર્યા વાક્યથી. પણ સમજો, આ ખાલી એક વ્યક્તિનો અવાજ નથી, આ તો આખા સમુદાયની પીડા છે. ઘરમાં ગેસ સિલિન્ડર પૂરો થવાનો મતલબ શું થાય એ આ એક વાક્યમાં જ સમાઈ જાય છે. અને બસ અહીંથી જ હાસ્ય અને હતાશાની સફર શરૂ થાય છે. તો ચાલો શરૂ કરીએ પહેલા પ્રકરણથી, ગેસ સિલિન્ડરનો પોકાર. અહીં આપણે જોઈશું કે કેવી રીતે એક ખાલી સિલિન્ડર ઘરે ઘરે તણાવનું કારણ બની જાય છે. કારણ કે વાત ફક્ત રસોઈની નથી, વાત તો ઘરની શાંતિની પણ છે. આ સમસ્યા કેટલી ગંભીર બની ગઈ છે એનું આ ઉદાહરણ જુઓ. અને આ કોઈ એક ઘરની વાત નથી, લગભગ દરેક ઘરની આ જ કહાણી બની ગઈ છે. પત્નીઓનો ગુસ્સો, પતિઓની લાચારી. એવું લાગે છે કે જાણે ફરિયાદોનો એક મોટો પહાડ ઊભો થઈ ગયો છે. અને આ ફરિયાદોની હારમાળામાં વધુ એક અવાજ જોડાય છે. આના પરથી એ તો સાફ છે કે આ કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી, પણ આખા સમાજ પર આવેલું સંકટ છે. દરેક જણ પરેશાન છે, પણ કોઈની પાસે એનો ઉકેલ નથી. તો સ્થિતિ એવી છે કે આ એક સામૂહિક નિરાશા છે. જમવા જેવી સાવ સામાન્ય જરૂરિયાત પણ લોકોની ધીરજની પરીક્ષા લઈ રહી છે. કારણ કે સાચું જ છે, ખાલી પેટે શાંતિની આશા કેવી રીતે રાખી શકાય? સારું, તો હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે. આપણું બીજું પ્રકરણ છે સોદાબાજી અને ષડયંત્ર. અહીંયા હવે આપણા પાત્રો સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાયદેસર અને ગેરકાયદેસર દરેક રસ્તો અજમાવશે. અને ખેલ અહીંથી જ શરૂ થાય છે. ફૂમતાજી નામના એક ભાઈને ખબર પડે છે કે એમના પાડોશી ખેંગારજી પાસે એક નહીં પણ બે ભરેલા સિલિન્ડર પડ્યા છે. હવે વિચારો, આજના જમાનામાં તો આ સોના કરતાં પણ વધારે કિંમતી કહેવાય. તો ફૂમતાજી પહોંચી ગયા ખેંગારજી પાસે. અને એમણે જે કોશિશ કરી છે ને એ જોવા જેવી છે. પહેલાં તો મસ્કા માર્યા, તમે તો ભગવાનના માણસ છો. પછી દુઃખભરી કહાની સંભળાવી, અરે ભાઈ, કાલે તો મહેમાન આવવાના છે. અને છેલ્લે સીધી વાત પર આવી ગયા, મને એક ગેસ સિલિન્ડર આપો. પણ સામેથી શું જવાબ મળ્યો? કોરો ધાકડ ઇનકાર. અને આમાં સૌથી મજાની વાત તો જુઓ, ફૂમતાજીએ બહાનું શું કાઢ્યું હતું કે મારા દીકરાને ત્યાં 25-30 મહેમાન આવે છે. પણ ખેંગારજીએ એમની પોલ ખોલી નાખી. સાચું કારણ તો એ હતું કે એમની પત્નીએ એમને સિલિન્ડર શોધવા ઘરમાંથી જ કાઢી મૂક્યા હતા. બિચારા ફૂમતાજી. બસ અહીંયા તો વાત જ પૂરી થઈ ગઈ. ખેંગારજી એટલા ગુસ્સે થયા કે એમણે સીધું જ કહી દીધું, હું તો આ સિલિન્ડર બાસ્કુજીને આપીશ. જા, તારામાં તાકાત હોય તો એની પાસેથી લઈ લેજે. લો, હવે તો મામલો વધારે બગડ્યો. તો હવે શું? જ્યારે બધા સીધા રસ્તા બંધ થઈ ગયા ત્યારે વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં પાત્રો એવું પગલું ભરે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. એક સવાલ છે, જ્યારે બધા સાચા રસ્તા બંધ થઈ જાય ત્યારે માણસ પાસે કયો રસ્તો બચે છે? આ સવાલ તેમની લાચારી બતાવે છે અને તેમના આવનારા પગલાં માટે ઉત્સુકતા વધારે છે. અને જવાબ છે ચોરી. હા, બરાબર સાંભળ્યું. એમની નિરાશા એમને ગુનાના રસ્તા પર લઈ આવી છે. પણ એમનો પ્લાન કેવો હતો એ તો એનાથી પણ રમૂજી છે. એમણે વિચાર્યું કે રાત્રે ચોરી કરીશું. પણ મજાની વાત એ છે કે બીજા એક ગ્રુપે પણ એ જ સમયે એ જ જગ્યાએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. અને એક ગ્રુપ તો પોતાની સાથે એક બહેરા માણસને પણ લઈ આવ્યું હતું. આ તો નિષ્ફળતાને સામેથી નોતરું આપવા જેવું જ હતું. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી રોમાંચક ભાગ પર, ચોર પકડાઈ ગયા. અહીં આપણે જોઈશું કે આખી યોજનાનો કેવો નાટકીય અંત આવે છે. અને થયું પણ એવું જ. ચોર પકડાઈ ગયા. ખેંગારજી અચાનક જાગી ગયા. અને શું જોયું? અજાણ્યા લોકો અને એમના હાથમાં ગેસ સિલિન્ડર. એમની બૂમાબૂમથી આખું દૃશ્ય જીવંત થઈ જાય છે. પકડાયા પછી ચોરોએ જે બહાનું કાઢ્યું ને એ તો સાંભળવા જેવું છે. કહે છે કે અરે, અમે ક્યાં ચોરી કરીએ છીએ, અમે તો અસલી ચોરને ભાગતા જોયો, એટલે અમે તો ખાલી આંટો મારવા નીકળ્યા હતા. હવે આ વાત કોણ માને? પણ ઘરમાલિક તો બધું જ સમજી ગયા. એમણે તરત જ કીધું, ઓહો, તું તો બપોરે માંગવા આવ્યો હતો અને મેં ના પાડી, એટલે હવે રાત્રે ચોરી કરવા આવ્યો છે એમને? હવે ચોરો પાસે કોઈ જવાબ નહોતો. પણ આ બધા તમાશા વચ્ચે એક મસ્ત ટ્વિસ્ટ આવે છે. ખબર છે
શું થયું? જે અસલી ચોરોનું બીજું ગ્રુપ હતું ને, એ આ ધમાલમાં એક સિલિન્ડર લઈને છુમંતર થઈ ગયું. આને કહેવાય કિસ્મતનો ખેલ. અને અંતે ખેંગારજીના શબ્દો પર ધ્યાન આપજો. એ કહે છે, હવેથી હું આ સિલિન્ડરને મારી છાતી સાથે બાંધીને સૂઈશ. આના પરથી જ ખબર પડે છે કે એક સામાન્ય વસ્તુ પણ કેટલી કિંમતી બની શકે છે, કોઈ ખજાનાથી ઓછી નહીં. આખી ઘટના પછી મનમાં એક જ સવાલ આવે છે, એક સિલિન્ડર માટે માણસ બીજું શું શું કરી શકે છે? આ એક એવો સવાલ છે જે આપણને વસ્તુઓની અછત અને માણસના સ્વભાવ વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. Yeah.